નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। દિલ્હી પોલીસમાં હવે જે સંસદ સંકુલમાં મારામારીનો જે મામલો પહોંચ્યો હતો એ હવે ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે। આ કેસમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 6 કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી। ગુરુવારે સવારે ઇન્ડિયા બ્લોક અને બીજેપી સાંસદો જે સંસદમાં પરિસરમાં મકરદ્વાર ખાતે વિરોધ પ્રદર્શન થયો હતો અને તે દરમિયાન બંને પક્ષના સાંસદો સામે સામે આવી ગયા હતા અને ધક્કામુક્કી થઈ હતી। આમાં ઓડિશાના બાલાસોરથી ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા હતા। સારંગીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે એક સાંસદને ધક્કો માર્યો છે જે આવીને તેના પર પડ્યા હતા। જ્યારે સારંગી મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા, માથામાંથી લોહી નીકળી રહ્યું હતું। સારંગી ઉપરાંત ફરુખાબાદના બીજેપીના સાંસદ મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા હતા। બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા।